સંવેદનશીલ મુખ્યમંત્રી આ ડેફિનેશન આજે સાચી ઠરી રહી છે. એનું કારણ મુખ્યમંત્રીની આગળ જે ઉપમા, જે સંવેદનશીલની ઉપમા લગાવવામાં આવી છે, તે જ વ્યાખ્યા કહીએ, તેઓની આગળ ઉપમા કહીએ, તેઓનું વિશેષણ કહીએ, બધી જ બાબતો આજે સાચી ઠરી છે. મિત્રો, વડોદરા શહેરમાં પૂર આવ્યું, અનેક લોકોને ભારે નુકસાન પણ થયું. અનેક લોકોના ઘરમાં પાણી ભરાઈ ગયા, વેપારી સાથે સાથે લારી ગલ્લાવાળાઓને બહુ જ નુકસાન થયું. મિત્રો, એ નુકસાન ભરપાઈ થાય તે માટે વળતરની માંગ અનેક લોકો ઘણા સમયથી માંગી રહ્યા, પરંતુ આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, સંવેદનશીલ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે એક મોટી જાહેરાત કરી છે. અને એ જાહેરાત એટલે કે પૂરગ્રસ્ત લોકોને વળતર આપ્યું છે. વડોદરા શહેરમાં પૂર આવ્યું. પૂરને લઈને સીએમ એટલે કે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે મુખ્યમંત્રી રાહત નિધિમાંથી આર્થિક અને પુનઃવસન સહાય આપવાનો નિર્ણય લીધો છે. લારી અને રેકડી ધારકને ઉચ્ચક 5,000ની રોકડ સહાય, 40 સ્ક્વેર ફૂટ સુધીની નાની સ્થાયી કેબિન છે તે લોકોને 20,000ની સહાય, 40 સ્ક્વેર ફીટથી મોટી કેબિનને 40,000ની રોકડ સહાય સાથે નાની અને મધ્યમ કક્ષાની પાકી દુકાનધારકને 85,000 રોકડની સહાય આપવામાં આવી છે. મિત્રો, જે પ્રમાણે આ માહિતી સામે આવી છે તે જ અંતર્ગત વેપાર વિકાસ એસોસિએશન આવતીકાલે સંયુક્ત એક બેઠક લેશે અને આ બેઠકમાં નિર્ણય પણ લેશે.